टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થયો છે અને વિશ્વામિત્રીની જળ સપાટી હાલ 24.87 ફૂટે પહોંચી ગઈ છે। નદી હાલ તેની ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર છે। હાલ આજવા સરોવર પણ 213.23 ફૂટે પહોંચી છે, ત્યારે સતત સપાટીમાં વધારો થઈ રહ્યો છે। વિશ્વામિત્રીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે હાલ આજવા સરોવર પણ 213.23 ફૂટે પહોંચી ગયું છે। સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, તેમજ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે। સતત વરસાદ એક તરફ વરસી રહ્યો છે, બીજી તરફ જે વિશ્વામિત્રીની જળ સપાટી છે તેમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। બીજી તરફ ડીઓ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે અને શાળા કોલેજો આજે બંધ રાખવામાં આવ્યા છે। બીજી તરફ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થઈ છે, જેના કારણે લોકોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે। વિશ્વામિત્રીની જળ સપાટી હાલ 24.27 ફૂટે પહોંચી ગઈ છે, ત્યારે નદી હાલ તેની ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, વડોદરામાં એક તરફ સતત વરસાદ, બીજી તરફ વિશ્વામિત્રીની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે। હાલ કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કયા પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા છે? બિલકુલ જણાવી દઉં કે વડોદરા શહેરની અંદર વિશ્વામિત્રી નદીનું જળસ્તર છે તે વધી રહ્યું છે અને વિશ્વામિત્રી નદી જે છે તે હાલ 24 ફૂટની ઉપર જે છે વધી રહી છે। તેના કારણે જે હવે કહી શકાય કે અત્યારે જે વિશ્વામિત્રીની સપાટી છે તે 24.87 ફૂટે પહોંચી છે, એટલે કે વિશ્વામિત્રી નદી જે છે તે 26 ફૂટે ભયજનક સપાટી એની છે, એટલે 1 ફૂટની આસપાસ તે હવે તેના ભયજનક સપાટીથી દૂર છે। પરંતુ અને બીજી તરફ વાત કરવામાં આવે તો એક બાજુ આજવા સરોવર છે તેનું પણ જે જળસ્તર છે તે વધી રહ્યું છે। જ્યારે આજવા સરોવરનું જે હાલના જળસ્તરની જો વાત કરવામાં આવે તે 213.23 ફૂટે પહોંચ્યું છે, એટલે આજવા સરોવરની જે ભયજનક સપાટી છે ત્યાંથી તે 1.5 ફૂટ જ હવે દૂર છે। જો કે હાલ આજવાના દરવાજા ખોલવા પણ નથી આવ્યા, કારણ કે 214 ફૂટ સુધી આજવાની અંદર પાણી સ્ટોરેજ કરવાની જે ગાઈડલાઈન છે તેના પ્રમાણે 214 ફૂટ સુધી આજવાના પાણીને રોકી રખાશે, પરંતુ ત્યારબાદ ઓવરફ્લો થઈને જે પાણી છે તે વિશ્વામિત્રીમાં આવશે। મહત્વની વાત એ છે કે જે પ્રમાણે વિશ્વામિત્રીનું જળસ્તર વધી રહ્યું તેના કારણે વિશ્વામિત્રી નદીના જે કાંઠાના વિસ્તારો છે કે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને તંત્ર 2 દિવસ પહેલાથી જ એલર્ટ હતું અને તેમને કીધું હતું કે 22 ફૂટ જ્યારે વિશ્વામિત્રી પહોંચશે એટલે તેઓ તમામ જે લોકો છે નીચાણવાળા વિસ્તારમાં રહેતા તેમને ત્યાંથી ખસેડીને મહાનગરપાલિકાની જે સ્કૂલો છે ત્યાં આગળ આશ્રય આપવામાં આવશે। જો કે તંત્ર દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવી હતી અને રેસ્ક્યુ પણ શરૂ કરી દેવામાં આવ્યા હતા અને જે પ્રમાણે વિશ્વામિત્રી સપાટી વધી રહી હતી અને વરસાદ પણ હતો તેના કારણે જે ડીઈઓ છે તેમણે વડોદરા શહેરના સ્કૂલ અને કોલેજો બંધ રાખવાનો પણ નિર્ણય લીધો હતો। જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।